સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારી ધારકો માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય રસ્તાઓ પર ઉભા રહેતા લારીવાળાઓને ટાગોર બાગ પાછળ જગ્યા અપાઈ છે। લારી ધારકોમાં ક્યાંક દુઃખ તો ક્યાંક આનંદની લાગણી જોવા મળી છે। ફેરિયાઓને ફાળવેલ જગ્યા, સાંકડી જગ્યા તેમજ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે। આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના મુખ્ય બજાર ખાતે ઉભા રહેતા લારી ધારકો, જે લોકો મોટા ભાગે ફ્રૂટનો ધંધા સાથે જોડાયેલા અને શાકભાજી સાથે જોડાયેલા જે લારી ધારકો છે, તેમને વૈકલ્પિક જગ્યા ફાળવણી અંગેનો ડ્રો છે। શહેરના મુખ્ય જે નેશનલ હાઈવે પર બજાર ભરાતી, એના હિસાબે વેપાર ધંધા અને ટ્રાફિકની અનેક સમસ્યા ઉપસ્થિત થતી હતી। એને વૈકલ્પિક જગ્યા તરીકે ફાળવણીનો આજે ડ્રોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 220 જેટલા નોંધાયેલા ફેરિયાઓ જે છે એમનું આજે ડ્રો કરવામાં આવેલો છે। આ ડ્રો દરમિયાન જે લોકો ઉપસ્થિત છે એમને ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવે છે અને ત્યાર પછી આગળની જે નોંધાયેલા છે એ સિવાયના ફેરિયાઓ માટે અન્ય ડ્રોનું આયોજન આગળ ધોરણસર કરવામાં આવશે। મારું નામ શાહ તરુણ અરવિંદભાઈ છે। હું 15 વર્ષથી અમે બધા લારી વાળા ધંધો કરી છીએ સાથે। અમને સાહેબ અહીંયા જગ્યા ફાળવેલી છે, એક લારી પૂરતી જગ્યા આપેલી છે। માલ સામાન અમે ક્યાં મૂકી સાહેબ, અમને એ સમસ્યા છે। રાત્રે સાહેબ અહીંયા લાઇટ નથી, બરોબર, અહીંયા કોઈ વ્યવસ્થા નથી, ધંધા થતા નથી। 2 મહિનાથી અમે બેરોજગાર છીએ। અહીંયા 220 જણને જગ્યા ફાળવેલી છે। અહીંયા ભાડીએ કુવા પાસે, બગીચા પાસે। અમારી માંગ એટલી જ છે કે અમને બધી વ્યવસ્થા પૂરતી કરી દો। 220 જણાનો અત્યારે 220 જગ્યા જણને ફાળવેલી છે, બીજાના જેને ફોર્મ ભર્યા એમને કોઈને જગ્યા આપેલી નથી। માંગણી અમારે સાથે ન્યાય થાય એ અમારી માંગણી છે। તંત્ર નિર્ણય લે તો સાહેબ અમે તો ભૂખ મરી જઈએ। ભૂખા છીએ 3 મહિનાથી, 2 મહિનાથી હાવ ધંધા જ નથી, ક્યાંય લારી રવા નથી દેતા। લારીના કાંટા લઈ જાય તો 500 રૂપિયાનો દંડ લે છે। હવે સાહેબ નિર્ણય શું કરે સાહેબ કે એમ કરશું અમે તો પછી। હવે આના સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી। મારે બકાલાનો ધંધો છે, 20-25 વર્ષથી મોટી શાક માર્કેટ વેચી। મહાનગરપાલિકા જાહેર થતા અમને ના પાડવામાં આવી હતી, પછી બધા છે અમે રજૂઆત કરી, અમને થોડાક ટાઈમ અહીંયા વેચવા આપ્યો। અત્યારે અમારા માટે જગા ફાળવવામાં આવી છે, ડ્રોમાં અમારું નામે આવ્યું છે અને બીજા લોકો બાકી છે એમને પણ મળી જાય તો બધાને રોજગારી જરૂરી રહે। જે પ્રશ્ન ટ્રાફિક નો છે એ હલ થઈ જાય, બધા માટે બહેતર રહે। એકાબીજા નું સ્વચ્છ બધાને મળી જાય અને મહાનગરપાલિકા વાળા સાહેબોને અપીલ છે કે બધાને મળી જાય, બધાને બેરોજગાર નો રહે, રોજગારી મળી રહે, બહેતર રહે। અમને મળી ગઈ છે, અમને તળાવ પાસે અત્યારે જગ્યા ફાળવવામાં આવી છે, જે નામ લેખા છે, પછી જેથી કે તેથી અમારે અહીંયા બેસવાનું રહેશે। હા, સંતોષ છે, કઈ વાંધો આવું જગ્યા નથી, એના માટે બહેતર છે કે અમારે જગ્યા મળી ગઈ છે, સારું।